ખંભાળિયામાં આસિફ લાખાની હત્યા અને લૂંટ કેસમાં મુખ્ય માસ્ટર માઇન્ડ પોલીસના જબ્બે ચડ્યો। અગાઉ બે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પોલીસના હાથ રવિ ગામડા સુધી પહોંચ્યા। રવિ ગામડાએ હત્યાનું કાવતરું રચવું અને પુરાવાનો નિકાલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક શાકભાજીના વેપારી આસિફ લાખાની લૂંટના ઈરાદે ષડયંત્ર રચીને હત્યા નિપજાવવામાં આવી। વિરમદળ રોડ પર અર્જણસર તળાવ નજીક બાવળોની ઝાડીઓમાંથી આસિફ લાખાની લાશ મળી આવી। આ ચકચારી મર્ડર કેસને ગણતરીના કલાકોમાં જ ઉકેલીને પોલીસે બે આરોપીઓને દબોચી લીધા છે। હવે મુખ્ય કાવતરાખોર અને પુરાવાઓનો નિકાલ કરવામાં મદદગારી કરનારો રવિ ગામડા પોલીસના હાથે ચડી ગયો છે। આ હત્યાના ઘટનાક્રમ પર નજર કરીએ તો ગત 1 જુલાઈએ ખંભાળિયાના વેપારીને વિશ્વાસમાં લઈને કેટલાક ઈસમોએ અવાવરૂ સ્થળ પર બોલાવ્યા, જે બાદ આસિફ લાખાની હત્યા નિપજાવી તેણે પહેરેલા 24.50 લાખની કિંમતના 35 તોલા સોનાના દાગીના લૂંટીને ગુનેગારોની ટોળકી ફરાર થઈ ગઈ। આ હત્યા અને લૂંટ અંગેની જાણકારી મળતા જ ખંભાળિયા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ચોકસાઈપૂર્વકની માનવ બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ બે આરોપી હસમુખ આસાણી અને એક કિશોર પોલીસના હાથે ઝડપાઈ ગયા। આ બંનેની પૂછપરછના આધારે થોડા દિવસોમાં જ ત્રીજા આરોપીની સંડોવણી અને બાતમી મળતા તે પણ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો। આ રવિ ગામડાએ વેપારીની લૂંટ અને હત્યાનું કાવતરું ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો, તેમજ ગુનો આચર્યા બાદ લાશનો નિકાલ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી। જામ ખંભાળિયા પોલીસે ગુનામાં વપરાયેલું બાઇક અને એક ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ખંભાળિયા પોલીસ સ્ટેશનના વિરમદળ ગામ વિસ્તારમાં ગત તારીખ 1/7/2026ના રોજ હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં આસિફ ઉસ્માનભાઈ લાખા એમની લૂંટ કરવાના ઈરાદે હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ ફરિયાદ દાખલ થતા અને તપાસ કરતા બે આરોપીઓ મળી આવેલ હતા અને તેમની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આરોપી હાજાભાઈની પૂછપરછ કરતા યુક્તિ પ્રયુક્તિથી ત્રીજું નામ આરોપીનું ખુલ્યું હતું। એ ત્રીજો જે આરોપી છે એને હાલ પકડી લેવામાં આવેલ છે અને એનું નામ રવિભાઈ સુરાભાઈ ગામડા રહે ગુલાબનગર ટેકરી પોરબંદર રોડ ખંભાળિયા। આ ત્રીજા આરોપીને હાલ પકડવામાં આવેલ છે। જામ ખંભાળિયાના પંથકમાં ચર્ચા જગાવનાર હત્યાકાંડમાં પોલીસે એક પછી એક 3 આરોપીઓની ધરપકડ કરીને કાયદાનો મજબૂત સકંજો કસ્યો છે। આ ઝડપાયેલા 3 આરોપીઓની પૂછપરછ દરમિયાન અન્ય કોઈ આરોપીઓની શામેલગીરી હોવાની શક્યતા અંગે પૂછપરછ હાથ ધરવામાં આવશે। આ હત્યા અને લૂંટના કેસમાં પોલીસે સોનાના તમામ દાગીનાઓની સાથે છરી, ઇકો કાર સહિત 29 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એ ખબર પડી છે કે આ ત્રીજો જે આરોપી છે એણે આ તમામ લૂંટ કરવાના ઈરાદે હત્યાનું કાવતરું રચેલું હોય અને એ કાવતરામાં એનો રોલ એટલો હોય કે કઈ જગ્યાએ આ વસ્તુ થવાની છે અને મર્ડર થઈ ગયા પછી લાશને કઈ રીતે સગે વગે કરવી તેમજ પુરાવાનો નાશ કઈ રીતે કરવો તેમાં એનો રોલ જણાઈ આવે છે। આ આરોપીને હાલ પૂછતાછ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી રહેલ છે। આ આરોપી પાસેથી એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન 5000 રૂપિયાનો તેમજ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ કિંમત 25000 રૂપિયાની મુદ્દામાલ તરીકે રિકવર કરવામાં આવેલ છે। મૃતક આસિફભાઈના પરિચિત એવા લૂંટારોએ ચાલુ ઇકો કારમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી હતી। જામ ખંભાળિયા પોલીસે રવિ ગામડાના રિમાન્ડ દરમિયાન વધુ સ્ફોટક ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરી છે। વેપારીની હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુના પાછળ કોઈ ચોક્કસ ગેંગની સંડોવણી હોવાનું શક્યતા પણ નકારી શકાય તેમ નથી। જીત ગોસ્વામી, ગુજરાત ફર્સ્ટ, દેવભૂમિ દ્વારકા।